ડાયરેક્ટ નોકરીમાંથી છૂટો કરી દેલ મારા ઉપરી। નમસ્કાર દર્શક મિત્રો, ટોક ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું અજયસિંહ જાડેજા આજે આપની સમક્ષ ઔદ્યોગિક શહેર આપણું મુન્દ્રાની અંદર કંપનીઓ દ્વારા થઈ રહેલા શોષણો વિશે આજે એક કિસ્સો જણાવવા માંગુ છું। અદાણી ઔદ્યોગિક શહેર મુન્દ્રા એની અંદર અદાણી પાવરની અંદર 2010માં એક કર્મચારી હતા જેનું નામ છે જોઈતાભાઈ પરમાર। જોઈતાભાઈ પરમાર 2010થી અદાણી પાવર પ્લાન્ટની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની સેવા આપતા હતા। અદાણીએ એમના કામગીરીને અનુલક્ષીને 2015માં પૂર અને હોનારત જેવી સ્થિતિમાં થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં એમને સેવા માટે ટ્રાન્સફર આપેલું। એમની કામગીરીને અનુલક્ષીને 2017ની અંદર એમને કાયમી કર્મચારી તરીકે બઢતી આપવામાં આવેલી હતી। એમની કામગીરી સારી હોવા છતાં એમને એમના કામથી વિપરીત એડવોકેટ લીગલને લગતું એમની પાસે કામ કરાવવામાં આવતું હતું। એમની ખૂબ સારી કામગીરી બનાસકાંઠા થરાદની અંદર હોવા છતાં 2021ની અંદર એમને એ ગ્રેડ આપી અને એમને કામથી બરતરફ કરવામાં આવેલા હતા। આજે જોઈતાભાઈ પરમાર 2021થી કંપનીમાંથી છૂટા કર્યા પછી આજે એમની પાસે શિક્ષિત હોવા છતાં કોઈ પણ જાતનો કામ ધંધો નથી અને બેરોજગાર જીવે છે। આ સાથે જ આજે એમની પરિસ્થિતિ શારીરિક, માનસિક, આર્થિક ખૂબ જ ખરાબ છે અને આનું કારણ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા થઈ રહેલા શોષણો છે। આવો મળીએ આપણે જોઈતાભાઈ પરમારને। નમસ્કાર દર્શક મિત્રો, આપશ્રીએ જે સત્ય હકીકત વસ્તુ જણાવી એ બદલ હું આભારી છું આપનો। હું 2010થી વિશ્વની બીજા નંબરની કંપની અદાણીમાં કામ કરી રહ્યો હતો। મેં અદાણીમાં નિષ્ઠાપૂર્વક પ્રામાણિક રીતે ફરજ બજાવેલી। તેના અનુસંધાને મને 2017માં કાયમી કર્મચારી તરીકેનો પત્ર આપી અને એક ટ્રાન્સમિશન લાઇનની જવાબદારીઓ સોંપેલી। તેમાં 10-15 વર્ષથી જે ક્રિટિકલ ઇસ્યુ પડેલા હતા કે જે તે વખતે લાઈનો બની એવા ઇસ્યુ મારી જોડે 4 વર્ષની અંદર સતત કાયદાકીય રીતે બધું સોલ્યુશન કરાવી અને છેલ્લે જ્યારે બધી કામગીરીઓ પૂર્ણ થતાં હવે તમારી જરૂર નથી એવો એક પત્ર આપી અને મને નોકરીમાંથી બરતરફ કરેલ છે। હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને મને કંપનીમાં લીગલ એડવાઇઝર તરીકેની કામગીરીઓ કરાવવામાં આવતી હતી। હવે હાલની તારીખમાં હું બીજે કંઈ નોકરી શોધવામાં છેલ્લા 2-3 વર્ષથી ટ્રાય કરું છું તો મારા બાયોડાટાની અંદર હું લખી નથી શકતો કે હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું। આવો ઘોર અન્યાય મને કંપનીએ મારી સાથે કર્યો છે અને મને એવું લાગી રહ્યું છે કે મેં એક ગવર્મેન્ટ નોકરી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની ગુમાવી હતી અને એક અદાણીને પરિવાર માનીને અદાણીમાં જોબ કરતો હતો અને આજે હું રોડ ઉપર છું। મારો પરિવાર બરબાદ છે, મારા 2 છોકરા બરબાદ છે। અત્યારે મને કંઈ સૂઝી રહ્યું નથી। હું એક હાર્ટલી વિનંતી કરીને તંત્રની સમક્ષ જણાવી રહ્યો છું। જય હિન્દ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ શકો છો એક માણસે પોતાની જિંદગીના 10-10, 12-12 વર્ષ કંપનીને સમર્પિત કરેલ અને સારી કામગીરી કરેલ છતાં પણ એને કંપની દ્વારા કોઈ પણ કારણ વગર છૂટા કરવામાં આવેલ છે। તો આવા શોષણોનો સામે ન્યાય મેળવવા માટે આજ આપ સમક્ષ આ સમાચાર જણાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, હું જોઈતાભાઈ પરમાર, મૂળ વતન થરાદ। હું અદાણીમાં 2010થી મુન્દ્રા પાવર પ્લાન્ટ ખાતે સેવાઓ આપી રહ્યો હતો। ત્યારબાદ 2015માં બનાસકાંઠા વિસ્તારમાં ભયંકર પૂરની પરિસ્થિતિ ઊભી થઈ। તેમાં મને અહીંથી મારી નિમણૂક ત્યાં કરવામાં આવી। ત્યારબાદ 1 મહિનો કામગીરી ત્યાં ચાલી પછી મને ત્યાં જ સમી સબસ્ટેશન ખાતે મારી નોકરી ચાલુ રાખી। ત્યારબાદ ભયંકર પૂરની પરિસ્થિતિ 2017માં ઊભી થઈ ત્યારે ધાનેરા વિસ્તારમાં બી મારી પાસેથી મેં અન્ય પ્રકારે સેવાઓ આપી। હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવા છતાં મારી જોડે લીગલ એડવાઇઝર તરીકેની કામગીરીઓ અદાણીમાં કરાવવામાં આવતી હતી। ત્યારબાદ મને 2017થી મારી કામગીરીની સમીક્ષા કરી અને મને કાયમીનો એક પત્ર આપ્યો અને હું એન્જિનિયર તરીકે મને ફરજ આપી અને લાઇન ઇન્ચાર્જની જવાબદારીઓ સોંપવામાં આવી। ત્યારબાદ મેં લાઇન ઇન્ચાર્જ તરીકે મારી સંપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવી હોવા છતાં મને 2021માં અચાનકથી નબળી કામગીરીનો પત્ર આપી અને બીજે ક્યાંય નોકરી શોધવાની બી તક ના આપી। અને આપ જોઈ શકો છો એક માણસે પોતાની જિંદગીના 10-10, 12-12 વર્ષ કંપનીને સમર્પિત કરેલ શોષણોનો સામે ન્યાય મેળવવા માટે આજ આપ સમક્ષ આ સમાચાર જણાવીએ છીએ। ધન્યવાદ।